ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત કરું છું ઈ લર્નિંગની અંદર. પરિમાણાત્મક સાધનો એની આપણે ચર્ચા કરી. હવે બીજો જે પ્રશ્ન છે અથવા સાધનો છે જે 2019 માર્ચની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ ગયો છે તેની આપણે ચર્ચા કરશું. પહેલો અર્થ કે અર્થતંત્રના કેટલાક ચોક્કસ ક્ષેત્રો, અહીંયા થોડું સમજી લઈએ. ચોક્કસ ક્ષેત્ર, અમુક જ એવા ક્ષેત્ર ને અસર પહોંચાડે તેને ગુણાત્મક સાધનો કહે છે. હવે પરિમાણાત્મક સાધનની વ્યાખ્યા યાદ કરીએ તો કે જે અર્થતંત્રના દરેક બધા જ ક્ષેત્રને અસર પહોંચાડે તો તેને પરિમાણાત્મક કહેવાય. જ્યારે અહીંયા ગુણાત્મક એટલે અમુક ચોક્કસ ક્ષેત્રને અસર પહોંચાડે તેને ગુણાત્મક સાધનો કહે છે. એના સાધનો આ પ્રમાણે આવશે. પહેલું, સલામતીની જરૂરિયાત. આ બધા સાધનો તર્કપૂર્વક વપરાતા સાધનો છે, તેથી તેને ગુણાત્મક પણ કહી શકાય. કે અમુક એવા ક્ષેત્રોમાં તર્કપૂર્વક સાધનોનો ઉપયોગ વપરાશ કરવો પડે. તો પહેલું સલામતીની જરૂરિયાત છે કે સલામતીની જરૂરિયાત શા માટે? એક ઉદાહરણ કે તમે જ્યારે કોઈ પણ બેંક પાસેથી લોન, ધિરાણ લો છો ત્યારે તમે કેટલી આવક કમાઓ છો તેની ધ્યાન ઉપર, તમારા પાસે બીજી કેટલી સંપત્તિ છે તેના ઉપર, અને તમારો ઉંમર અથવા તો તમારું કેટલું આયુષ્ય છે એના ઉપર તમને ધિરાણ અથવા તો લોન આપવામાં આવે છે. બેંક ચોક્કસ અને એવા નિયમોથી અથવા તો એમ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધિરાણ લે છે ત્યારે તેની મિલકત એટલે કે ઘરેણાં, પૈસા, કાર, ઘર, જમીન વગેરે બાંહેધરી પેટે લખાવે છે. એટલે બાંહેધરી એટલે કે જામીન, સલામતી. જો એ વ્યક્તિ અથવા તમે પૈસા પાછા ન ચૂકવો અથવા લોનની ભરપાઈ ન કરો તો તમારું ઘર, તમારી કાર, તમારા ઘરેણાં એ જપ્ત થાય છે. તેથી આ ગુણાત્મક સાધનમાં પહેલું છે સલામતીની જરૂરિયાત. કારણ કે તમને ખ્યાલ છે, છાપામાં તમે વાંચો છો કે મોટા મોટા એવા ઘણા ઉદ્યોગપતિ અથવા તો જે તમે જાણો છો સારી રીતે, એ લોકો કરોડો રૂપિયાની અંદર વ્યવહાર કરે છે પરંતુ પાછા ભરતા નથી. તો એ સલામતી પેટે આપણા સામાન્ય એવા ગરીબ વ્યક્તિ પાસેથી એ લોકો બાંહેધરી પેટે પોતાનું ઘર, ઘરેણાં કે પછી કાર લખાવી લે છે. દેશના દરેક વર્ગને ધિરાણ મળે તેમજ દરેક ક્ષેત્રમાં સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ અને ક્ષેત્રમાં સલામતી અને બાંહેધરી લખવાની પદ્ધતિ આરબીઆઈએ વેપારી બેંકને આદેશ આપેલા છે. એટલે કે ગરીબ ખેડૂત કે વ્યક્તિ હોય તો તેનો વ્યાજનો દર થોડો ઓછો, અને જો ધનિક વર્ગ હોય, ઉદ્યોગ ધંધાની અંદર મૂડી રોકાણ કરવાનું હોય તો તેના ધિરાણનો દર ઊંચો હોય છે. તો આ પહેલું જે સાધન છે એ સલામતીની જરૂરિયાતમાં વધારો કરે છે, જેનાથી અર્થતંત્ર સરળતાથી ચાલી શકે છે, સ્થિરતા પામે છે. નંબર 2, માર્જિનની જરૂરિયાત. માર્જિન એટલે સલામતી પેટે બતાવેલી મિલકત, એટલે કે તમારું કાર, તમારું ઘર, એના અમુક ટકા અથવા તો
તમે જે લોન માંગો છો એના 10થી 20% રકમનું ધિરાણ એટલે કે 80થી 90% ધિરાણ મળે છે, બાકીના પૈસા એટલે કે ધિરાણ મળતું નથી. ઉદાહરણ કે તમે 10 લાખની લોન લો છો પરંતુ બેંક તમને 8 લાખની લોન આપે તો 2 લાખનું શું થયું? તો એ માર્જિન કહેવાય. એને શું કહેવાશે? માર્જિન. સલામતી પેટે આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે, સરખું નહીં. ધનિક માટે વધુ માર્જિન, ગરીબ માટે ઓછું માર્જિન. અત્યારે આપણને ખબર છે કે સરકાર 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ઓછા વ્યાજના દરે આપે છે. આને કહેવાય માર્જિનની જરૂરિયાત. નાણાકીય નીતિમાં ગુણાત્મક સાધનોની અંદર નંબર 2 માર્જિનની જરૂરિયાત. પહેલું આવે છે સલામતીની જરૂરિયાત. ધિરાણની ટોચ મર્યાદા. નંબર 3 ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિ કે એકમ માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ મધ્યસ્થ બેંક નક્કી કરે છે. કયા વ્યક્તિને કેટલી લોન આપવી એ કોણ નક્કી કરે છે? આરબીઆઈ. મોટા ઉદ્યોગો હોય તેને તે પ્રમાણે લોન આપવામાં આવે છે. નાના વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ હોય એને એ પ્રમાણે લોન આપવામાં આવે છે. ત્યાર પછી આવે છે ભેદભાવયુક્ત અથવા ભેદ પારખું. ભેદ અળ લખેલો છે, ભેદ પારખું વ્યાજ દર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજનો દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે. આગળ આપણે જોઈ ગયા કે અલગ અલગ વ્યક્તિને, અલગ અલગ વર્ગને અલગ અલગ ધિરાણ, માર્જિને ધિરાણ આપવામાં આવે છે. એટલે ભેદ પારખું અથવા ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ નક્કી થાય છે. ઉદાહરણ તમારા બુકની અંદર આપેલું છે, 44 પેજ ઉપર છે કે એક ગરીબ ખેડૂત ખેતી માટે નીચા દરે ધિરાણ આપવામાં આવે, જ્યારે પૈસાદાર વ્યક્તિને કાર, ઘરેણાં કે ઘર ખરીદવા ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે. જો બંનેમાં તફાવત છે એને કહેવાશે ભેદભાવયુક્ત વ્યાજનો દર અથવા ભેદ પારખું વ્યાજનો દર. તો આ થયું તમારે નાણાકીય નીતિમાં ગુણાત્મક સાધનો. આ પ્રશ્નો પરીક્ષામાં બોર્ડમાં પૂછાયેલ ગયેલ છે, જેની તમારે નોંધ લેવાની છે.